આવા ઘોળ કલયુગમાં આ મંદિરમાં એવો મોટો ચમત્કાર થઈ ગયો. ચમત્કાર જોઈને તમે પણ ચોંકી જશો. હવે આ મંદિર છે બરોબર છે, એ સુડેલ માતાજીનું મંદિર છે બરોબર છે. સુડેલ મા તરીકે ઓળખાય. હવે તમે વિચારતા છે કે શું ભાઈ તું ગાંડો થઈ ગયો કે શું સુડેલ માતાજીનું મંદિર? જ્યાં દોસ્તો તો આ મંદિર આવેલું છે, ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ આવ્યું, આનો શું સમય, એવો તો શું ચમત્કાર થઈ ગયો. તો હવે આ રોડ કાંઠે મંદિર આવેલું છે બરોબર છે. હવે તમે જ્યાં નજર મારો બરોબર, જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો, જ્યાં તમે નજર જઈને સાડીઓ ટીંગાય છે બરોબર છે. હવે આ એક છે ને રોડ કાંઠે મંદિર છે, અને આ મંદિરમાં એક મોટો ચમત્કાર છે બરોબર છે. હવે હું તમને કહી દઉં કે આ મંદિરમાં છે ને સુડેલ માતાજીની સ્થાપના છે બરોબર છે. અહીં સુડેલમાં બેઠેલા છે અને એ ભક્તોનું કામ કરે છે બરોબર. તો હવે હું તમને એમ કહું કે હવે જો તમને કેન્સર હોય બરોબર છે, અને સાથે સાથે આપણે જે કોઈને બાળ બચ્ચાનો પ્રોબ્લેમ હોય, કોઈને લગ્ન ન થતા હોય, કોઈને બાધા આવતી હોય બરોબર છે, તો આ સુડેલ માતાજીને તમે માનતા માનો તો છે ને 101% ગેરંટી સાથે તે સુડેલમાં તેમની માનતા મનોકામના હર મનોકામના પૂરી કરે છે બરોબર છે. તો હવે મનોકામના પૂરી થઈ જાય તો પછી હવે અહીંયા માનતામાં એવું છે કે શું થાય એ હું તમને બતાવી દઉં બરોબર. તો માનતામાં એવું છે કે તો અહીંયા સવાણું ચડે, શેરો ચડે અને દારૂ પણ ચડે છે આ સુડેલ માતાજીને બરોબર છે. તો હવે જેમ અને સાડી અને શણગાર પણ ચડે છે. તો હવે અહીં માનતા પૂરી થાય તો અહીંયા સાડી ચડાવવામાં આવે છે બરોબર છે. તો હવે આ માહિતી મેં લીધી તો મને એટલું જાણવા મળ્યું કે 8 લાખથી વધુ અહીંયા સાડીઓ ચડેલી છે. તો 8 લાખથી વધુ સાડીઓ ચડેલી છે, અને જે અહીંયા માનતા કરે સુડેલમાંની બરોબર, તો તેમની મનોકામના પૂરી થાય અને અહીં સાડી ચડાવશે. હવે તમે એક વિચાર કરો બરોબર છે, હવે 8 લાખ સાડી ચડી તો કેટલા ભક્તો અહીંયા આવતા હશે અને કેટલા ઓલું થઈ જાય. અને આ મંદિરનું હું તમને બતાવી દઉં કે આમના ભવાને ઓલું મળવું હોય તો છે ને રવિવારે દી અહીંયા એટલી બધી ભીડ હોય, અને ભવા પણ રવિવારે તમને જોવા મળે બરોબર છે. તો આ સુડેલ માતાજીનું મંદિર છે બરોબર છે. હવે આના ચમત્કારની વિશે વાત કરું બરોબર, તો આ હાઈવે છે ને, હાઈવે ઉપર અકસ્માત બહુ થતા બરોબર છે. તો હવે થતું એવું કે નાનું મોટું અકસ્માત થઈ ગયું હોય ને તોય તે માણસનું પૂરું થઈ જાય બરોબર છે. તો પછી આ ભુવાજીએ છે ને તેમને સાક્ષાત પરસો આપ્યો, તો પછી અહીંયા બેહાડ્યા અને પછી તેમને ભોગ આપ્યો. અને આની પૂરી માહિતી જોતી હોય તો તમે ગૂગલ ઉપર, યુટ્યુબ ઉપર સર્ચ મારો તોય તમને ખબર પડી જાય બરોબર. અને આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે, ક્યાં આવેલું છે એ હું તમને બતાવું. વિડીયો પૂરો જોજો તો જ તમને હજી માહિતી ખબર પડશે બરોબર છે. કેમ કે અધૂરી માહિતીમાં તમને પણ મજા નહીં આવે અને મને પણ મજા નહીં આવે બરોબર છે. તો હવે આમ નાનું અમથું મંદિર છે, અને અહીંયા છે ને અખંડ ધ્વજ બળે છે બરોબર છે આ મંદિરમાં. અને અહીંયા ભક્તો દર્શન કરવા માટે બહુ આવે છે, અને જો તોતરું બોલતા હોય તેમને માટે આવે છે. અને સાથે સાથે આ જેમ કે આ સાડી છે ને તમે કોઈને આપી ન શકો બરોબર. હવે આ સુડેલમાંનું એક ઓલું છે, અને જો તમે આની પરસો પણ છે બરોબર. તમે માનતા ભૂલી ગયા હોય તો તમને સપનામાં નગરી સાડીઓ દેખાની યાદ પણ આવી જાય છે બરોબર છે. તો આ એક સુડેલ માતાજીને એવો એક ચમત્કાર મંદિર છે કે ખરેખર સાક્ષાત પરસો પણ એમનો છે બરોબર છે. આ નાનું અમથું જ મંદિર છે પણ એમનો ચમત્કાર છે ને બહુ મોટો છે બરોબર. તો અહીંયા આમ મંદિર છે, અને અહીંયા છે ને અખંડ ધ્વજ બળે છે બરોબર છે. તો કોમેન્ટમાં જય સુડેલમાં તે જે લખવાનું ભૂલશો નહીં, હાઈ પાવર સુડેલમાં. અને હવે મંદિર ક્યાં આવેલું છે એ હું તમને બતાવું. એની પહેલાં દર્શક મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને અહીંયા આ બાજુ આવો બરોબર, તો અહીંયા દર્શન એકદમ જરૂર કરવા આવો. આ એક ખૂબ વિશાળ મંદિર છે સુડેલ માતાજીનું બરોબર છે. તો અહીંયા તમે એકદમ આવો ને તો એકદમ તમને અરમાન ખુશ થઈ જાય બરોબર છે. તો હવે એડ્રેસ હું તમને બતાવું. તો કોમેન્ટમાં જઈ સુડેલમાં લખવાનું ભૂલશો નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો, તાકી કોઈને જે દુઃખી લોકો હોય બરોબર છે તો તેમને મદદ થાય. એ એક સેવાનું જ કાર્ય છે બરોબર છે. તો જલ્દી છે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે આ મંદિર ક્યાં આવ્યું એ હું તમને બતાવું. હવે આ મંદિર આવેલું છે અમદાવાદથી 30 કિલોમીટર જે નેણપુર ગામ છે બરોબર છે. તો આ મંદિર આવેલું છે. તમે કોઈ પણને પૂછો કે હાઈ પાવર સુડેલમાંના મંદિરે જવું તો તમને કોઈ પણ રસ્તો બતાવી દે છે બરોબર. આ મંદિર ફેમસ જ એટલું છે. અમદાવાદથી 30 કિલોમીટર થાય છે બરોબર છે. કોઈ ભક્તોને દર્શન કરવા માટે હોય તો જવું. અને મળતે હે નવા વિડીયો મેં, જોવો સંપૂર્ણ ઘટના લાઈવ.